નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર વિપુલ કોકડ સાથે. આજરોજ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રને કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. તારીખ 12/3/2026 આજરોજ જૂનાગઢ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગિરનાર પર્વત પર સનાતન ધર્મની આસ્થાના પ્રતીક અંબાજી માતાના મંદિર પરિસરમાં મંદિરની રખેવાળી કરતા પૂજારી અને અન્ય ઈસમો દ્વારા દારૂ અને માંસાહારની મિજબાની માણતા હોવાની ઘટના સામે આવી છે, જેના લીધે કરોડો હિન્દુઓની આસ્થાને ઠેચ પહોંચી છે. આ સમગ્ર ઘટનામાં જવાબદાર ઈસમોને માત્ર ફરજ મુક્ત કરી તંત્ર દ્વારા સંતોષ માની લીધો છે. આ અપરાધી કૃત્ય કરનાર ઈસમો પર તંત્ર પોતે ફરિયાદી બની FIR દાખલ કરે અને ભવિષ્યમાં પણ આવી ઘટના ના બને એ માટે ગિરનાર ક્ષેત્રમાં કડક ચેકિંગ પોઈન્ટ મૂકવાની માંગ કરવામાં આવી છે. આજે કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ મનોજભાઈ જોશી, વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હેમાબેન રૂપાલિયા તેમજ કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા જિલ્લા વહીવટતંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.